હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે કેટાલિસિસ અને કેટાલિસ્ટનું યુનિટ જે સ્ટાર્ટ કર્યું હતું એની અંદર ઉદ્દીપક એટલે શું, ઉદ્દીપન એટલે શું, એનું ક્લાસિફિકેશન, ઉદ્દીપકનું કાર્ય, કે ઉદ્દીપક કઈ રીતે કાર્ય કરે છે, ઉદ્દીપકની લાક્ષણિકતા, કે ઉદ્દીપક જે છે એ કાર્ય કરે છે તો એના ઉપર કયા કયા લક્ષણો હોવા જોઈએ એ આપણે જોયું. એના પછી ઉદ્દીપનનું કાર્ય જે છે એ બે સિદ્ધાંતો ઉપર કાર્ય કરે છે. ફર્સ્ટ, મધ્યવર્તી સંયોજનનો સિદ્ધાંત, અને સેકન્ડ જે છે એ અધિશોષણનો સિદ્ધાંત. કેટાલિસ્ટ જે છે, ઉદ્દીપક જે છે એ બે સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. મધ્યવર્તી સંયોજનનો સિદ્ધાંત મધ્યવર્તી સંયોજનનો સિદ્ધાંત અને સેકન્ડ અધિશોષણનો સિદ્ધાંત. તો ફર્સ્ટ આપણે જે જોયું મધ્યવર્તી સંયોજનનો સિદ્ધાંત, કે જેમાં શું થાય છે તો કે ઉદ્દીપક જે છે એ કઈ રીતે કાર્ય કરે છે તો કે મધ્યવર્તી સંયોજનના સિદ્ધાંત મુજબ એ ઉદ્દીપક જે છે એ શું કરશે તો કે ફર્સ્ટ પ્રક્રિયકો સાથે ઉદ્દીપક હશે એ જોડાય અને મધ્યવર્તી સંયોજન બનાવશે. એ મધ્યવર્તી સંયોજનનું વિઘટન થઈ અને પ્રક્રિયાના અંતે તમને નિપજ અને સાથે ઉદ્દીપક જે છે એ મૂળ સ્થિતિમાં પાછો મળશે. એટલે કે એ શું છે મધ્યવર્તી સંયોજનનો સિદ્ધાંત? એ એવું કહે છે કે જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય તો રાસાયણિક પ્રક્રિયાની અંદર વપરાયેલો ઉદ્દીપક એટલે કે કેટાલિસ્ટ જે છે એ શું કરશે તો કે ફર્સ્ટ મધ્યવર્તી સંયોજન બનાવશે અને મધ્યવર્તી સંયોજન પ્રક્રિયકો સાથે કેટાલિસ્ટ એટલે કે ઉદ્દીપક જોડાય અને મધ્યવર્તી સંયોજન બનાવશે. એ મધ્યવર્તી સંયોજનનું ફરીથી વિઘટન થઈ અને તમને નિપજ મળશે અને નિપજ સાથે તમને ઉદ્દીપક જે છે એ મૂળ સ્થિતિમાં પાછો મળશે. જેની અંદર આપણે ઉદાહરણ જોયું હતું કે કોઈ પણ પ્રક્રિયક A+B જે છે એ ઉદ્દીપક X સાથે પ્રક્રિયા કરી અને મધ્યવર્તી સંયોજન AX બનાવે છે અને AX જે છે મધ્યવર્તી સંયોજન એ B પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરી અને A અને B નિપજ બનાવે છે અને સાથે X જે છે ઉદ્દીપક તમને મૂળ સ્થિતિમાં પાછો મળે છે. એટલે કે ઉદ્દીપક આપણે જે કન્ડિશનમાં લીધો હતો એ જ કન્ડિશનની અંદર પ્રક્રિયાના અંતે તમને પાછો મળે છે. બરાબર. તો આ જે પ્રક્રિયા થઈ એ કઈ છે તો કે મધ્યવર્તી સંયોજનના સિદ્ધાંત પર ઉદ્દીપક કાર્ય કરે છે. એનો સિદ્ધાંત શું કહે છે તો કે પ્રક્રિયકો જે છે એ ફર્સ્ટ ઉદ્દીપક સાથે પ્રક્રિયા કરી મધ્યવર્તી સંયોજન બનાવે છે અને એ મધ્યવર્તી સંયોજન બીજા પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરી અને નિપજમાં રૂપાંતર પામે છે અને તમને મૂળ સ્થિતિની અંદર ઉદ્દીપક જે છે એ પાછો મળે છે. તો આ મધ્યવર્તી સંયોજનનો સિદ્ધાંત છે જેની અંદર આપણે ઇથેનોલ, બરાબર, ઇથેનોલ જે છે એનું સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરી અને મધ્યવર્તી સંયોજન બન્યું અને મધ્યવર્તી સંયોજનનું ફરી બીજા ઇથેનોલ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરો તો તમને ઇથોક્સી ઇથેન મળે અને સલ્ફ્યુરિક એસિડ જે મૂળ સ્થિતિમાં તમે પ્રક્રિયક તરીકે ઉદ્દીપક તરીકે લીધો હતો એ ફરી વખત તમને પાછો મળે. તો આ જે છે મધ્યવર્તી સંયોજનનો સિદ્ધાંત હતો. હવે અધિશોષણનો સિદ્ધાંત આપણે સેકન્ડ જોઈએ. અધિશોષણનો સિદ્ધાંત, તો અધિશોષણનો સિદ્ધાંત શું છે તો કે જેવી રીતે મધ્યવર્તી સંયોજનનો સિદ્ધાંત હતો કે પ્રક્રિયા જે છે એમાં શું બનશે, મધ્યવર્તી સંયોજન બનશે. તો અધિશોષણનો સિદ્ધાંત શું કહે છે તો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હશે એની અંદર શું થતું હશે, અધિશોષણ. બરાબર, તમે અધિશોષણ અને અવશોષણનું યુનિટ ભણીને આવ્યા, એબ્ઝોર્પ્શન. બરાબર, એ જે છે અધિશોષણના સિદ્ધાંત પર કાર્ય કરે છે. તો કે કોઈ પણ પદાર્થ ઉપર જ્યારે રાસાયણિક પ્રક્રિયા થતી હશે તો એ કયા સિદ્ધાંત પર તો કે અધિશોષણના સિદ્ધાંત પર. તો અધિશોષણનો સિદ્ધાંત શું કહે છે એ આપણે સમજશું. તો ફેરેડે નામનો જે સાયન્ટિસ્ટ હતો, ફેરેડે નામના સાયન્ટિસ્ટે 1833માં
1833માં અધિશોષણનો સિદ્ધાંત આપ્યો કે ઉદ્દીપક કઈ રીતે કાર્ય કરે છે, તો કે અધિશોષણના સિદ્ધાંત પર કાર્ય કરે છે. તો ફેરેડે નામનો જે સાયન્ટિસ્ટ હતો એણે 1833ની અંદર અધિશોષણવાદ અથવા તો એને સંપાતવાદ, બરાબર, આજે અધિશોષણનો સિદ્ધાંત આપ્યો એને શું કીધું, અધિશોષણવાદ અથવા તો સંપાતવાદ, બરાબર, એ જે આપ્યો ક્યારે, તો કે 1833ની અંદર. એણે શું કીધું, તો કે વિષમાંગ ઉદ્દીપકોની કાર્ય સમજૂતી કઈ રીતે, તો કે વિષમાંગ ઉદ્દીપન આપણે જોયું હતું કે ઉદ્દીપનના બે પ્રકાર, સમાંગ ઉદ્દીપન અને વિષમાંગ ઉદ્દીપન. તો ફેરેડે નામનો જે સાયન્ટિસ્ટ હતો એણે શું કર્યું તો કે વિષમાંગ ઉદ્દીપન જે છે, વિષમાંગ ઉદ્દીપકો જે છે એ કઈ રીતે કાર્ય કરે છે. સમાંગ ઉદ્દીપન માટે એણે કંઈ જ કીધું નથી, પરંતુ વિષમાંગ ઉદ્દીપન જે છે એ કઈ રીતે કાર્ય કરે છે એ ફેરેડે નામના સાયન્ટિસ્ટે 1833ની અંદર અધિશોષણવાદની અંદર, એટલે કે સંપાતવાદ, એને તમે સંપાતવાદ તમે કહો, સંપાતવાદ. તો તમને નેક્સ્ટ એ રીતે પણ ક્વેશ્ચન પૂછે કે ફેરેડેનો સંપાતવાદ સમજાવો, અથવા તો એવી રીતે પૂછે કે અધિશોષણનો સિદ્ધાંત સમજાવો, અથવા ઉદ્દીપકનું કાર્ય, વિષમાંગ ઉદ્દીપનનું કાર્ય સમજવા માટે સંપાતવાદ સમજાવો. આ ક્વેશ્ચન તમને આવી રીતે 3 રીતે પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે. તો આપણે જોઈએ કે અધિશોષણનો જે સંપાતવાદ છે એ ફેરેડે 1833ની અંદર એ સિદ્ધાંતની અંદર શું કીધું કે વિષમાંગ ઉદ્દીપન કઈ રીતે કાર્ય કરે છે એ એણે સમજાવ્યું. એણે શું કીધું તો કે જ્યારે ઉદ્દીપકો જે છે, ઉદ્દીપકો ફોર એક્ઝામ્પલ તરીકે આપણે કોઈ પણ ઉદ્દીપક લઈ લઈએ કે આ નિકલ ઉદ્દીપક છે, બરાબર, તો એ શું કહે છે અધિશોષણનો સિદ્ધાંત, તો કે ઉદ્દીપકોની સપાટી ઉપર અથવા તો એના કોઈ પણ રજકણો હોય એની ધાર ઉપરના છેડા છે, છેડા પરના પરમાણુઓ જે છે એ મુક્ત સંયોજકતા ધરાવતા હોય અથવા તો સક્રિય કેન્દ્રો ધરાવતા હોય અને વિષમાંગ ઉદ્દીપકો કાર્ય માટે જવાબદાર હોય, બરાબર. તો પ્રક્રિયકોના અણુઓ મુક્ત સંયોજકતામાંથી ઉદ્દીપકની સપાટી ઉપર આકર્ષાય છે, એટલે કે અધિશોષણ થાય છે આના ઉપર, બરાબર. કોનું, તો કે પ્રક્રિયકોનું. જ્યારે ઉદ્દીપકો જે છે એ શેમાં હશે, તો કે ઉદ્દીપકોની સપાટી ઉપર અથવા તો તેના રજકણોની ધાર ઉપરના છેડા પરના પરમાણુઓ જે છે, આ માનો કે કોઈ પણ એક ઉદ્દીપક છે, નિકલ આપણે ઉદ્દીપક લીધો કે જેની બાહ્ય સપાટી, બરાબર, એટલે કે બહારની સપાટી અથવા તો એના ધાર પરના છેડાઓ એ જે છે એના પરમાણુઓ કેવા હશે, તો કે સંયોજકતા મુક્ત ઇલેક્ટ્રોન ધરાવતા હશે, સક્રિય કેન્દ્રો ધરાવતા હશે, એટલે કે વિષમાંગ ઉદ્દીપકો માટે એ જવાબદાર હશે, બરાબર. તો એવા પ્રક્રિયકો જે છે એ શું કરશે, આવા ઉદ્દીપક જે છે એ પ્રક્રિયકોને પોતાની તરફ આકર્ષે, પોતાની સપાટી તરફ આકર્ષે અને રાસાયણિક પ્રક્રિયા ઉત્પન્ન કરે છે. માનો કે આ જે છે નિકલ, તો કે આ નિકલ ઉદ્દીપક જે છે એ આવી રીતે જોડાયેલું હોય, કદાચ આપણે એમ એક્ઝામ્પલ તરીકે નિકલ ઉદ્દીપક લઈએ તો આ નિકલ ઉદ્દીપક જે છે એની સપાટી પરના છેડા, એની સપાટી પર રહેલા પરમાણુઓ જે છે નિકલના, બરાબર, એ પરમાણુઓ શું ધરાવતા હશે, મુક્ત સંયોજકતા સ્થિતિ ધરાવતા હશે. એટલે એ શું કરશે, મુક્ત સંયોજકતા સ્થિતિ ધરાવવાના લીધે એ કોઈપણ પ્રક્રિયક, બરાબર, જ્યારે તમે આ છે ઉદ્દીપક અને તેની અંદર તમે કોઈ પણ રિએક્શન કરવા માટે પ્રક્રિયક એડ કરશો તો એ પ્રક્રિયકને પોતાના તરફ શું કરશે, એટ્રેક્ટ કરશે અને પોતાની સપાટી ઉપર એટ્રેક્ટ કરશે અને અધિશોષણ એટલે કે પોતાની સપાટી ઉપર શોષી લેશે અને પ્રક્રિયક પદાર્થને પોતાની તરફ શોષી લેશે અને રાસાયણિક પ્રક્રિયા કરશે. તો આ જે છે એ અધિશોષણનો સિદ્ધાંત કહે છે. એ જે સિદ્ધાંત જે છે એ 4 સિદ્ધાંતો ઉપર કાર્ય કરે છે, 4 થિયરી ઉપર કામ કરે છે અધિશોષણનો સિદ્ધાંત. કયો, તો કે એક પ્રસરણ. આ અધિશોષણનો સિદ્ધાંત જે છે એ 4 રીતે જોવા મળે છે. ફર્સ્ટ તો પ્રસરણ, સેકન્ડ અધિશોષણ, થર્ડ સક્રિયકૃત સંકીર્ણની બનાવટ, સક્રિયકૃત સંકીર્ણની બનાવટ. ચોથો જે છે એની ઉપર સક્રિયકૃત સંકીર્ણની બનાવટ અને સક્રિયકૃત સંકીર્ણનું વિઘટન.
સક્રિયકૃત સંકીર્ણનું વિઘટન અને લાસ્ટ જે છે એ નિપજોનું પ્રસરણ. એટલે કે આ અધિશોષણનો સિદ્ધાંત જે છે એ આ 5 સ્ટેપની અંદર કાર્ય કરે છે. બરાબર, 5 સ્ટેપની અંદર કાર્ય કરે છે. ફર્સ્ટ આપણે એનો સિદ્ધાંત જોયો કે એનો સિદ્ધાંત શું કહે છે, તો કે માનો કે કોઈ પણ એક ઉદ્દીપકની સપાટી જે છે અથવા તો એના પરમાણુની ધાર જે છે એના છેડા પરના પરમાણુઓ જે છે એ મુક્ત સંયોજકતા સ્થિતિ, મેં અહીંયા તમને બતાવી એની મુક્ત સંયોજકતા સ્થિતિ, એ મુક્ત સંયોજકતા સ્થિતિ ધરાવતા હશે. એટલે કે એ સક્રિય કેન્દ્રો ધરાવતા હશે. સક્રિય કેન્દ્રો શા માટે, તો કે રિએક્શન કરવા માટે, એટલે કે અધિશોષણ માટે એ શું ધરાવતા હશે, સક્રિય સંયોજકતાઓ ધરાવતા હશે, મુક્ત સંયોજકતા અને સક્રિય કેન્દ્રો ધરાવતા હશે. એ જે આ ઉદ્દીપક જે છે એ શું કરશે, તો કે પ્રક્રિયક, કોઈ પણ પ્રક્રિયક તમે એડ કરશો એને પોતાના તરફ આકર્ષે. બરાબર, એટ્રેક્ટ કરશે અને રાસાયણિક પ્રક્રિયા જે છે એ આગળ વધશે. એટલે આ જે છે એની મુક્ત સંયોજકતા સ્થિતિ છે કે જેના દ્વારા એ પ્રક્રિયકને પોતાના તરફ એટ્રેક્ટ કરશે, આકર્ષે. બરાબર, તો એ જે છે એ આ આટલી રિએક્શન જે છે એ 4 જે છે એ 5 સ્ટેપની અંદર કાર્ય કરે છે. બરાબર, એટલે કે જ્યારે ઉદ્દીપક જે છે એ પ્રક્રિયક, એટલે કે કોઈ પણ પ્રક્રિયક તમે એડ કરશો એની તરફ શું કરશે, એટ્રેક્ટ કરશે, એને પોતાના તરફ આકર્ષે. બરાબર, એ જે છે એ શેના લીધે જવાબદાર છે, તો કે એની પાસે રહેલી સપાટી પર રહેલા મુક્ત સંયોજકતા કોષ. બરાબર, મુક્ત સંયોજકતા કોષના લીધે એ જરૂરી બને છે. કેમ કે નિકલ તમે લેશો, જુઓ આપણે ઉદાહરણ લીધું તો નિકલ જે છે પોતાની આજુબાજુમાં રહેલા પરમાણુઓ સાથે શું કરેલા હશે, તો કે આજુબાજુમાં રહેલા પરમાણુઓ સાથે સહસંયોજક બંધથી જોડાયેલું છે. આ નિકલ તમે જુઓ તો એની બાજુમાં રહેલા બીજા નિકલ પરમાણુ સાથે જોડાયેલી છે. એટલે કે અંદરના જે હશે, હજી આપણે તમે આવી રીતે તમે જુઓ આ નિકલ, બરાબર, આ અંદરનો નિકલ પરમાણુ તમે જોશો તો એ નિકલ પરમાણુ બધા જ નિકલ પરમાણુ સાથે જોડાયેલું છે. એટલે કે નિકલ પરમાણુ અંદરના જે હશે એ પોતાના આજુબાજુના પરમાણુ સાથે સહસંયોજક બંધથી જોડાયેલા હશે, પરંતુ સપાટી પરના જે નિકલ પરમાણુ હશે એ પોતાની મુક્ત સંયોજકતા સ્થિતિ ધરાવતા હશે. એટલે એ સપાટી પરના જે પરમાણુઓ જે છે, ફક્ત સપાટી પરના પરમાણુઓ જ શું કરશે, તો કે પ્રક્રિયકને પોતાના તરફ એટ્રેક્ટ કરશે. અંદરના જે હશે વચ્ચેના નિકલ પરમાણુઓ છે એ પોતાની મુક્ત સંયોજકતા સ્થિતિ દર્શાવતા નથી, એટલે એ સક્રિય કેન્દ્ર નથી. એટલે એ શું કરશે, તો કે પ્રક્રિયક જે હશે અથવા તો પ્રક્રિયાકારક પદાર્થ હશે એને પોતાના તરફ એટ્રેક્ટ કરી શકશે નહીં. ફક્ત સપાટી પરના પરમાણુઓ જે છે એ પોતાના તરફ આકર્ષે છે. અને જ્યારે આપણે વિષમાંગ ઉદ્દીપન માટે અધિશોષણનો સિદ્ધાંત સમજવો હોય તો એ આ 5 સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. ફર્સ્ટ તો આપણને નામ ઉપરથી ખબર પડી જાય કે પ્રસરણનો સિદ્ધાંત. તો પ્રસરણ શું છે, તો કે જ્યારે પ્રક્રિયકો જે છે ઉદ્દીપકો ધરાવતા પાત્રમાં પ્રવેશે. એટલે કે માનો કે આ એક કોઈ પાત્ર છે કે જેની અંદર શું છે, તો કે આપણે ઉદ્દીપક રાખેલો છે. આની અંદર માનો કે કોઈ ઉદ્દીપક છે. બરાબર, એટલે કે જ્યારે પ્રસરણ શું છે આપણે એ સમજવાનું છે. અધિશોષણનો સિદ્ધાંત જે છે આ 5 મેથડ ઉપર કાર્ય કરે છે. ફર્સ્ટ પ્રસરણ, સેકન્ડ અધિશોષણ, થર્ડ સક્રિયકૃત સંકીર્ણ, ફોર્થ સક્રિયકૃત સંકીર્ણનું વિઘટન અને ફિફ્થ નિપજનું પ્રસરણ. એટલે આખી રિએક્શન જે થશે એ શું થશે, તો કે રાસાયણિક પ્રક્રિયા થશે. પ્રક્રિયકો જે છે એ ઉદ્દીપક સાથે પ્રક્રિયા કરશે અને નિપજની અંદર રૂપાંતર પામશે. એ દરમિયાન આ 5 ઘટના અંદર જોવા મળશે. બરાબર, એટલે જે આપણે અધિશોષણનો સિદ્ધાંત સમજો કે એની સપાટી પરના પરમાણુઓ જે છે મુક્ત સંયોજકતા સ્થિતિ ધરાવે છે અને એ પ્રક્રિયકોને પોતાના તરફ એટ્રેક્ટ કરશે અને એટ્રેક્ટ કરી અને એના ઉપર શું કરશે, રાસાયણિક પ્રક્રિયા કરશે અને નિપજમાં રૂપાંતર પામશે. તો એ પ્રક્રિયા જે છે એ આ 5 ઘટનાને આધારે પોસિબલ બને છે. તો આપણે ફર્સ્ટ જોઈએ કે પ્રસરણ. તો પ્રસરણ શું છે, તો કે જ્યારે પ્રક્રિયકો જે છે એ ઉદ્દીપક ધરાવતા પાત્રમાં પ્રવેશે ત્યારે વાયુ અથવા તો પ્રવાહી પ્રક્રિયકો
જે છે એ અણુઓ ઉદ્દીપકની સપાટી પર પ્રસરણ પામે છે. એટલે કે જ્યારે તમે આ પાત્રની અંદર ઉદ્દીપક છે એની અંદર તમે પ્રક્રિયકો નાખશો, એટલે કે જે આપણે પ્રક્રિયા કરાવવા માટેના પ્રક્રિયકો જે છે એને તમે એડ કરશો. શેમાં? તો કે ઉદ્દીપક ભરેલા પાત્રમાં. ત્યારે શું થશે? તો કે વાયુ અથવા તો પ્રવાહી પ્રક્રિયકો હશે તો એ શું કરશે? તો કે અણુઓ, ઉદ્દીપકના અણુઓ જે છે એની સપાટી ઉપર પ્રસરણ પામશે. એટલે કે માનો કે આ જે છે એ સપાટી, બરાબર, ઉદ્દીપકની સપાટી એટલે શું? તો કે આપણે નિકલ ઉદ્દીપક લીધું એટલે આ એની ફરતી જે છે એની મુક્ત સપાટી થશે. એના ઉપર શું પામશે? તો કે પ્રસરણ પામશે. કોણ? તો કે વાયુ અથવા તો પ્રવાહી સ્વરૂપમાં જ્યારે પ્રક્રિયકો હોય એ શું કરશે? તો કે પ્રસરણ પામશે. કઈ જગ્યાએ? તો તમને બીજી આકૃતિ ડ્રો કરીને કહું કે આપણે આ ઉદ્દીપક લીધો નિકલ, કે એની મુક્ત સ્થિતિ જે છે, એની મુક્ત સ્થિતિ જે છે, મુક્ત સંયોજકતા કક્ષક જે છે એની ઉપર કોણ પ્રસરણ પામશે? તો કે વાયુ અથવા તો પ્રવાહી સ્વરૂપમાં રહેલા પ્રક્રિયકો જે આપણે લઈએ એ કા બી, બરાબર. ઉદાહરણ તરીકે કોઈ પણ બે પ્રક્રિયક છે તો એ પ્રક્રિયકો જે છે એ મુક્ત સ્થિતિ જે છે એની સાથે શું કરશે? તો કે આવી રીતે પ્રસરણ પામશે અને એની સાથે જોડાઈ જશે. એ અને બી એવી રીતે કોઈ પણ પ્રક્રિયક આપણે ઉદાહરણ તરીકે લઈ શકીએ. આપણે આની પહેલાં ઉદાહરણ જોયું હતું કે આની પહેલાંનું કયું ઉદાહરણ? આની પહેલાં મધ્યવર્તી સંયોજનનો સિદ્ધાંત જોયો. એની અંદર આપણે ઇથોક્સી ઇથેન બનાવ્યું હતું, બરાબર. એની અંદર આપણે લીધા હતા પ્રક્રિયકો, લીધા હતા એ ઇથેનોલ, કે ઇથેનોલ, બે ઇથેનોલ જે છે એ H2SO4 સાથે પ્રક્રિયા કરી અને ઇથોક્સી ઇથેન બનાવે છે. તો એ પ્રક્રિયા જે છે એ મધ્યવર્તી સંયોજન ઉપર કાર્ય કરતી હતી. પણ ઉદાહરણ તરીકે તમને આની અંદર આપું તો ઇથેનોલના અણુ હોય તો ઇથેનોલના અણુ શું કરશે? તો કે આ નિકલ પ્રક્રિયક સાથે એની સપાટી ઉપર જોડાઈ જશે, એટલે કે પ્રસરણ પામશે. અને પ્રસરણ પામી અને ઉદ્દીપક જે છે એની સાથે શું કરશે? તો કે જોડાઈ જશે. તો આ જે છે એ ફર્સ્ટ સ્ટેપની અંદર શું થયું? તો કે પ્રસરણ થયું. પછી પહેલા સ્ટેપની અંદર પ્રસરણ થયું એટલે કે જ્યારે ઉદ્દીપકની કોન્ટેક્ટની અંદર કોણ આવશે? પ્રક્રિયકો આવશે. ઉદ્દીપકના કોન્ટેક્ટમાં પ્રક્રિયકો આવશે એટલે એમાં શું થશે? પ્રસરણ પામશે. ક્યાં? તો કે ઉદ્દીપકની સપાટી ઉપર પ્રસરણ થશે. સેકન્ડ સ્ટેપની અંદર શું થશે? અધિશોષણ. તો કે જ્યારે તમે આ પ્રક્રિયકો જે છે એમાં પ્રક્રિયકોની અંદર પ્રસરણ પામ્યા પછી એ પ્રક્રિયકો જે છે એ અધિશોષણ એટલે કે એબ્ઝોર્પ્શન દ્વારા એની સાથે જોડાઈ જશે. એટલે પ્રક્રિયકો અંદર પણ પોતાની રીતે જોડાઈ જશે અને નિકલ ઉદ્દીપક જે છે એની સાથે પણ જોડાયેલા હશે. એટલે સેકન્ડ સ્ટેપની અંદર શું થશે? તો કે ઘન ઉદ્દીપકની સપાટી જે છે, આ ઘન ઉદ્દીપકની સપાટી જે છે એમાં કેટલાક સક્રિય બિંદુ કેટલાક નિકલ પરમાણુ છે શું ધરાવતા હશે? સક્રિય બિંદુ ધરાવતા, એટલે કે મુક્ત સંયોજકતા સ્થિતિ ધરાવતા હશે. અને ચુંબકીય ક્ષેત્રના પ્રભાવમાં પ્રક્રિયકો અણુઓ તરફ આકર્ષાય છે અને આ આકર્ષાય છે અને એની સક્રિયકરણ શક્તિમાં શું થાય છે? ઘટાડો થાય છે. અને પ્રક્રિયાના વેગમાં શું થશે? તો કે વધારો થશે. કેમ? તો કે જ્યારે અધિશોષણ થશે એટલે એની સપાટી ઉપરના જે પરમાણુ જે છે એ મુક્ત સ્થિતિમાં હશે એટલે એની સાથે પ્રક્રિયકો જોડાઈ જશે. અને પ્રક્રિયકો જ્યારે એની સાથે જોડાઈ જશે એટલે એની સક્રિયકરણ શક્તિ ઘટશે અને એનો પ્રક્રિયાનો વેગ કેવો થશે? વધશે. અને પ્રક્રિયા જે છે એ કઈ? તો કે એની સાથે એક્સ જોડાશે અને એ એક્સ નિપજ બનાવશે અને એ એક્સ નિપજ જે છે કોઈ બી પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરી એ બી નિપજ બનાવશે અને ઉદ્દીપક એક્સ તરીકે ફરી વખત કેવો થઈ જશે? રિમૂવ થઈ જશે. તો એ જ પ્રક્રિયા અહીંયા થાય છે કે સપાટી ઉપર રહેલા મુક્ત સંયોજકતા ઇલેક્ટ્રોન છે એમાં ફર્સ્ટ પ્રક્રિયકો પ્રસરણ પામશે, પછી પ્રસરણ પામી અને અધિશોષણ થશે એટલે કે એની મુક્ત સંયોજકતા સ્થિતિ જે ધરાવે છે ત્યાં પ્રક્રિયકો શું થશે? એબ્ઝોર્બ થશે, અધિશોષણ પામશે. જ્યારે એની સાથે એબ્ઝોર્બ થશે ત્યારે એની સક્રિયકરણ શક્તિમાં ઘટાડો થશે અને પ્રક્રિયાના વેગમાં કેવો થશે? વધારો થશે. એટલે કે કોઈ પણ એ અને બી પ્રક્રિયક જે છે એ અને બી પ્રક્રિયક જોડાય અને નિપજ એ બી બનાવવી છે એને, તો એમાં કોણ મદદ કરશે? આ નિકલ ઉદ્દીપક જે છે એ મદદ કરશે. બરાબર. એ આપણે અહીંયા ઉદાહરણ તરીકે નિકલ ઉદ્દીપક લીધું એટલે આપણે એની વાત કરીએ છીએ. બરાબર. તો તમને ફર્સ્ટ સમજાણું કે ફર્સ્ટ શું થશે? તો કે ઉદ્દીપક જે છે એમાં પ્રક્રિયકોનું પ્રસરણ થશે. સેકન્ડ સ્ટેપમાં શું થશે? તો કે મુક્ત સંયોજકતા સ્થિતિ ધરાવતા પરમાણુઓ સાથે
પ્રક્રિયકો જે છે એનું અધિશોષણ થશે. હવે થર્ડ સ્ટેપમાં શું થશે તો કે સક્રિયકૃત સંકીર્ણ બનશે. આખી આ રિએક્શન છે એને આપણે ધ્યાને લઈ અને આની અંદર જોવાની છે. તો સક્રિયકૃત સંકીર્ણ કઈ રીતે બનશે એ આપણે જોઈએ. તો આપણે જોયું પ્રસરણ અને અધિશોષણ. થર્ડ સ્ટેપની અંદર આપણે જોઈશું સક્રિયકૃત સંકીર્ણની બનાવટ, કે આ સક્રિયકૃત સંકીર્ણ કઈ રીતે બનશે. તો આપણે ફર્સ્ટ સ્ટેપની અંદર જોયું કે પ્રસરણ. તો કોઈ પણ ઉદ્દીપક જે છે એની સપાટી ઉપર ફર્સ્ટ શું થશે તો કે ઉદ્દીપકની સપાટી પર પ્રક્રિયકનું પ્રસરણ થશે. એટલે ફર્સ્ટ સ્ટેપની અંદર જે છે એ આ બધા જ મુક્ત સંયોજકતા ધરાવતા ઇલેક્ટ્રોન હશે, પરમાણુ છે, એની સાથે કોણ જોડાઈ જશે તો કે પ્રક્રિયક જે છે એ જોડાઈ જશે. કાં તો વાયુ સ્વરૂપી હશે, કાં તો પ્રવાહી સ્વરૂપી હશે. તો એની મુક્ત સંયોજકતા સ્થિતિ ધરાવતા પરમાણુ સાથે એ જોડાઈ જશે. સેકન્ડ સ્ટેપમાં શું થશે તો કે અધિશોષણ થશે. અને જ્યારે અધિશોષણ થશે ત્યારે મુક્ત સંયોજકતા સ્થિતિ ધરાવતા પરમાણુ હશે ત્યાં શું થઈ જશે તો કે એક આખું સ્તર બની જશે. કોનું તો કે પ્રક્રિયકોનું સ્તર બની જશે. એટલે પ્રક્રિયકોનું જાડું સ્તર જે બની જશે એ શું ફરતી સપાટી પર, બરાબર, પ્રક્રિયકની બધી જ મુક્ત અવસ્થા જે છે, મુક્ત સ્થિતિ છે, મુક્ત સપાટી છે એની અંદર શું થઈ જશે તો કે પ્રક્રિયકોનું એક જાડું સ્તર બની જશે. અને આ જાડું સ્તર બનશે એટલે કે ઉદ્દીપકની સપાટી પર અધિશોષિત પ્રક્રિયકોની સાંદ્રતા કેવી થઈ જશે, ઊંચી થઈ જશે. કોને કમ્પેરમાં તો કે આ વચ્ચેના પરમાણુ જે છે એની કમ્પેરમાં સપાટી ઉપર પ્રક્રિયકો જે છે એની સાંદ્રતા કેવી થઈ જશે, ઊંચી થઈ જશે. બરાબર. એટલે નિષ્ક્રિય જથ્થાના નિયમ પ્રમાણે તમે જુઓ તો આ પ્રક્રિયાનો દર કેવો થશે, વધશે. એટલે કે અધિશોષણ ઉષ્મા જરૂરી સક્રિયકરણ શક્તિ ધરાવે એની સક્રિયકરણ શક્તિ જે છે એમાં ઘટાડો થશે અને પ્રક્રિયાના વેગમાં કેવો થશે, વધારો થશે. શા માટે તો કે આ સપાટી પર રહેલા પરમાણુ જે મુક્ત સ્થિતિ અવસ્થામાં છે ત્યાં પ્રક્રિયકો ત્યાં જોડાશે અને જાડું સ્તર બનાવશે. એટલે કે અંદર નિકલના પરમાણુ જે છે એની કમ્પેરમાં સપાટી પરના પરમાણુ જે છે એની સાંદ્રતામાં વધારો થશે. એટલે સક્રિયકરણ શક્તિ ઘટશે અને પ્રક્રિયાનો દર કેવો થશે, વધશે. બરાબર. તો એ જે છે અધિશોષણનો સિદ્ધાંત અને પ્રસરણનો સિદ્ધાંત હતો. હવે આપણે જોઈએ કે સક્રિયકૃત સંકીર્ણની બનાવટ. તો કે ઉદ્દીપકની સપાટી ઉપર અધિશોષિત થયેલા અણુઓ, એટલે કયા અણુઓ તો કે આ પ્રક્રિયકોના અણુઓ જે છે એ શું કરશે તો કે અધિશોષિત અણુઓ વચ્ચે ગાઢ સંપર્ક હોવાથી તેઓ સક્રિયકૃત સંકીર્ણ બનાવે છે. એટલે એ જે છે એ સંકીર્ણ બનાવી લેશે. કોની સાથે તો કે ઉદ્દીપક સાથે પોતાનું આખું સંકીર્ણ બનાવી લેશે, સંયોજન બનાવી લેશે. ક્યારે તો કે સક્રિયકૃત સંકીર્ણની બનાવટ ક્યારે થશે તો કે ઉદ્દીપકની સપાટી ઉપર, એટલે કે આ નિકલ ઉદ્દીપક જે છે એની મુક્ત સ્થિતિની અંદર એની સપાટી ઉપર અધિશોષિત થયેલા પ્રક્રિયકોના અણુઓ જે છે એની સાથે બોન્ડ બનાવી લેશે, સંકીર્ણ બનાવી લેશે અને ગાઢ સંપર્કમાં આવશે. બરાબર. એટલે સક્રિયકૃત સંકીર્ણ બનશે અને પછી એનું વિઘટન થશે. કઈ રીતે વિઘટન થશે તો કે સક્રિયકૃત સંકીર્ણ જે છે, બરાબર, આ બંને સક્રિય નિકલ અને એ પ્રક્રિયક, નિકલ અને બી પ્રક્રિયક, પાછો નિકલ અને એ પ્રક્રિયક. તો એ અને બી પ્રક્રિયક વચ્ચે પણ સંકીર્ણ સંયોજન બની ગયું અને નિકલ અને એ પ્રક્રિયક, નિકલ અને બી પ્રક્રિયક વચ્ચે પણ શું બની ગયું, સંકીર્ણ. એટલે કે એ અને બી સંયોજન આપણને જે જોતું હતું એ તો બની ગયું, પરંતુ એ નિકલના કોન્ટેક્ટમાં હશે ત્યાંથી એનું શું થઈ જશે, વિઘટન. એટલે કે ચોથા સ્ટેપની અંદર સક્રિયકૃત સંકીર્ણનું શું થશે, સક્રિયકૃત સંકીર્ણનું વિઘટન થશે. એટલે કે સક્રિયકૃત સંકીર્ણ જે છે એ નિપજની અંદર રૂપાંતર પામે છે. એ અને બી તમે જોશો એટલે તમને નિપજ મળી ગઈ કે એ પ્રક્રિયક
અને બી પ્રક્રિયક બંને જોડાય અને એ બી નિપજ બનાવે છે, એ દરમિયાન વપરાતો એક્સ ઉદ્દીપક જે છે એ પ્રક્રિયાના અંતે તમને પાછો મળે છે. એટલે કે આ એ અને બી નિપજ તમને મળી, પરંતુ એ નિકલ પ્રક્રિયક સાથે એનું શું થઈ જશે? વિઘટન થઈ જશે. એટલે આપણે એવું કહી શકીએ કે સંકીર્ણકૃત સંકીર્ણ બને છે એ તરત જ તેનું વિઘટન થઈ અને નિપજમાં રૂપાંતર પામે છે, અને ઉદ્દીપક જે છે એ મુક્ત સપાટીમાં ફરીથી આપણને પાછું મળે છે. અહીંયાથી જ્યારે સંકીર્ણ આ જે જોડાયેલા હશે, માનો કે અહીંયા સંકીર્ણ સંયોજન આવી રીતે જોડાયેલું છે, એટલે કે નિકલ સાથે પણ સંકીર્ણ સંયોજન બનાવશે અને પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા કરી અને નિપજની અંદર રૂપાંતર પામશે. એટલે જ્યારે વિઘટન થશે એટલે પ્રક્રિયક અને ઉદ્દીપક વચ્ચે જે સંકીર્ણ સંયોજન બન્યું હતું એ ત્યાંથી બોન્ડ બ્રેક થઈ જશે અને તમને નિપજ જે છે એ મળશે. બરાબર, એ નિપજ તો મળી, પરંતુ નિપજ તમે કલેક્ટ કરી લીધી પછી એ જે ઉદ્દીપક જે છે મૂળ સ્થિતિમાં જુઓ, અહીંયાથી સંકીર્ણ સંયોજન બ્રેક થઈ જશે એટલે પાછું એ તમને મુક્ત સ્થિતિની અંદર કેવું થઈ જશે? પાછું મળી જશે. એટલે એ પ્રક્રિયક ઉદ્દીપક જે છે એને આપણે ફરી વખત પાછું ઉપયોગમાં લઈ શકીએ, એટલે તમને મુક્ત સ્થિતિની અંદર પાછું મળશે. હવે તમને આ સંયોજન સંકીર્ણ સંયોજન મળી ગયું, એમાં નિપજની અંદર કઈ રીતે એનું પ્રસરણ થશે? એટલે 5મા સ્ટેપની અંદર આપણે જોયું કે નિપજમાં પ્રસરણ કઈ રીતે થશે? તો કે પ્રક્રિયાના અણુઓ જે છે, એટલે કે એ અને બી જે છે પ્રક્રિયાના અણુઓ, એ ઉદ્દીપકની સપાટી છોડી અને દૂર પ્રસરણ થાય છે. એટલે કે આ બંને જે છે એ ઉદ્દીપકથી કેવું થઈ જશે? બહાર, એટલે કે એનાથી છૂટું પડી જશે અને અધિશોષણ જે છે એની ઉષ્મા એના પ્રસરણમાં મદદ કરે છે, અને એ બંને અણુઓ જે છે એ ઉદ્દીપકોની સપાટીના સંપર્કથી દૂર જતા રહેશે અને એમના વચ્ચે રિએક્શન થઈ અને નિપજની અંદર રૂપાંતર પામશે. તો આ આખી ઘટના જે છે એ કેટલા? તો કે 5 સ્ટેપની અંદર થઈ. ફર્સ્ટ સ્ટેપમાં શું થયું? તો કે ઉદ્દીપકની સપાટી ઉપર પ્રક્રિયકો જે છે એનું પ્રસરણ થયું. સેકન્ડ સ્ટેપમાં એનું અધિશોષણ થયું, એટલે કે સપાટી પર રહેલા મુક્ત સંયોજકતા ઇલેક્ટ્રોન પરમાણુ જે છે એ પોતાના પ્રક્રિયકના અણુઓ જે છે એનું અધિશોષણ, એટલે કે એને એટ્રેક્ટ કરશે અને એ જે છે પોતાનું જાડું સ્તર બનાવી લેશે પ્રક્રિયકો. એટલે જ્યારે જાડું સ્તર બનાવી લેશે એટલે એનું એની સક્રિયકરણ શક્તિની અંદર ઘટાડો થશે અને એના પ્રક્રિયાના વેગમાં કેવો થશે? વધારો થશે. અને થર્ડ સ્ટેપની અંદર સક્રિયકૃત સંકીર્ણ બનશે, એટલે કે જ્યારે પ્રક્રિયકો જે છે એ ઉદ્દીપક સાથે સંયોજન બનાવી લેશે. ચોથા સ્ટેપમાં એનાથી વિઘટન થઈ જશે અને 5મા સ્ટેપમાં તમને જે નિપજ મળી એનું પ્રસરણ થશે, એટલે કે પ્રક્રિયાકારકથી નિપજ જે છે દૂર જતી રહેશે. એટલે આ જે છે અધિશોષણનો સિદ્ધાંત એ 5 સ્ટેપની અંદર કાર્ય કરે છે. એટલે કે કોઈપણ પ્રક્રિયક હોય એની સપાટી ઉપર શું થશે? તો કે રાસાયણિક પ્રક્રિયા થશે. રાસાયણિક પ્રક્રિયાના અંતે તમને નિપજ મળશે. કઈ રીતે રાસાયણિક પ્રક્રિયા થશે? તો કે આ 5 સ્ટેપના આધારે રાસાયણિક પ્રક્રિયા થશે. પહેલા સ્ટેપમાં પ્રસરણ થશે, સેકન્ડ સ્ટેપમાં અધિશોષણ થશે, ત્રીજા સ્ટેપમાં સક્રિયકૃત સંકીર્ણ બનશે અને ચોથા સ્ટેપની અંદર સક્રિયકૃત સંકીર્ણ જે છે એનું વિઘટન થશે અને 5મા સ્ટેપની અંદર તમને નિપજ મળશે. એટલે આ જે સિદ્ધાંત જે છે એ અધિશોષણનો સિદ્ધાંત છે, અથવા તો એને તમે એમ કહી શકો કે ફેરેડેનો સંપાતવાદ. તમને એવી રીતે પણ પૂછે કે ફેરેડેનો સંપાતવાદ સમજાવો, અથવા તો તમને એમ પણ પૂછી શકે કે અધિશોષણનો સિદ્ધાંત સમજાવો. ઉદ્દીપકના કાર્ય માટે અધિશોષણનો સિદ્ધાંત સમજાવો, એવી રીતે પણ તમને પૂછી શકે. તો આખો ક્વેશ્ચન જે છે એ કયો હતો? તો કે અધિશોષણનો સિદ્ધાંત. તો આપણા સિલેબસની અંદર ફર્સ્ટ મધ્યવર્તી સંયોજનનો સિદ્ધાંત અને સેકન્ડ જે છે એ અધિશોષણનો સિદ્ધાંત. આ બંને સિદ્ધાંત જે છે આપણે જોઈ લીધું. ફર્સ્ટ સિદ્ધાંતની અંદર શું હતું? તો કે પહેલા સિદ્ધાંતની અંદર મધ્યવર્તી સંયોજન બને છે અને રાસાયણિક પ્રક્રિયા 2 સ્ટેપમાં થાય છે અને પ્રક્રિયાના અંતે તમને નિપજ મળે છે. સેકન્ડ સ્ટેપમાં કઈ રીતે આ બીજો સિદ્ધાંત શું કહે છે? તો કે અધિશોષણનો સિદ્ધાંત 5 સ્ટેપ પર કાર્ય કરે છે અને તમને નિપજ પ્રક્રિયાના અંતે તમને નિપજ બને છે. બરાબર, તો આ અધિશોષણનો સિદ્ધાંત અહીંયા કમ્પ્લીટ થઈ ગયો. હવે આપણે એના પછીનો ક્વેશ્ચન જોઈએ તો
ઉદ્દીપકની કામગીરી પર અસર કરતા પરિબળો કે આ જે અધિશોષણનો સિદ્ધાંત આપણે જોયો એના ઉપર અમુક પરિબળો જે છે એ શું કરતા હશે, અસર કરતા હશે કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે, બરાબર, એનો પ્રક્રિયાનો વેગ વધારવા માટે અમુક પરિબળો એના ઉપર કાર્ય કરતા હશે. તો આપણે ફર્સ્ટ એનું પેલું જોઈએ કે એના ઉપર કયા પરિબળો કાર્ય કરે છે. તો ફર્સ્ટ તો કે ઉદ્દીપકનું વિભાજન, અને ફર્સ્ટ ઉદ્દીપકનું વિભાજન અને સેકન્ડ જે છે ઉદ્દીપકની ખરબચડી સપાટી. એટલે કે આ જે અધિશોષણનો સિદ્ધાંત જે છે એને પ્રક્રિયાનો વેગ એટલે કે ઝડપથી પ્રક્રિયા કરવા માટે બે પરિબળો એના ઉપર જવાબદાર છે. ફર્સ્ટ તો ઉદ્દીપકનું વિભાજન અને સેકન્ડ ઉદ્દીપકની ખરબચડી સપાટી. એટલે કે આપણે જે નિકલ ઉદ્દીપક લીધો છે, બરાબર, એ નિકલ ઉદ્દીપકનું તમે શું કરી નાખશો તો કે એનું વિભાજન કરી નાખો. આપણે આ એક નિકલ ઉદ્દીપક લીધો તો અહીંયા નિકલ ઉદ્દીપક જે છે એની સપાટી ઉપર તમે જોશો તો તમને એની સપાટી ઉપરના સંયોજક એટલે કે સંયોજકતા મુક્ત ઇલેક્ટ્રોન મુક્ત પરમાણુ જોવા મળશે, પરંતુ વચ્ચેના પરમાણુ જે છે એ કાર્ય કરી શકશે નહીં. તો આપણે શું કરશું તો કે એ ઉદ્દીપક જે છે એનું વિભાજન કરી નાખો. કઈ રીતે તો કે આ જે છે એની જગ્યાએ આપણે એક નિકલ ઉદ્દીપક આવી રીતે વિભાજિત નિકલ ઉદ્દીપક ના લઈ શકીએ તો એની ચારે ચાર સંયોજકતા જે છે એના ઉપર એ શું કરી શકશે, કાર્ય કરી શકશે. એટલે કે એની મુક્ત સપાટીની અંદર શું થઈ જશે, વધારો થઈ જશે. તો જ્યારે ઉદ્દીપકનું વિભાજન કરી એટલે કે એનો બારીક ભૂકો ઉદ્દીપક એક જે છે આ કોઈ પણ એક ઉદ્દીપક જે છે એનું વિભાજન એટલે કે એને તમે શું કરી નાખશો, એનો ભૂકો કરી અને એને ઉપયોગમાં લેશો તો એનો ભૂકો જે છે એમાં મુક્ત સંયોજકતા ધરાવતા પરમાણુ જે છે એની સંખ્યામાં વધારો થશે. એટલે પ્રક્રિયા જે છે એ કેવી થશે, પ્રક્રિયાના વેગમાં વધારો થશે અને પ્રક્રિયા ઝડપથી થશે. એટલે કે નિકલ અને પ્લેટિનમ જેવી ધાતુ જે છે એને ઉદ્દીપક તરીકે જ્યારે તમે ઉપયોગમાં લ્યો છો તો તમારે એનો ભૂકો ઉપયોગમાં લેવાનો. એટલે એનો ભૂકો જે છે એની અંદર તમને સંયોજકતા મુક્ત સંયોજકતા પરમાણુ વધારે જોવા મળશે. એના લીધે પ્રક્રિયા જે છે એ ઝડપથી થશે અને પ્રક્રિયા ઝડપથી થવાના લીધે શું થશે તો કે આપણે જે નિપજ જોઈએ છે એ આપણને ઝડપથી મળી રહેશે. એટલે ઉદ્દીપકનું વિભાજન શું કહે છે તો કે ઉદ્દીપકનું વિભાજન કરી અને તમે એને તમે ઉપયોગમાં લેશો તો એની પ્રક્રિયાના વેગમાં શું કરશે, વધારો કરશે. એટલે એના ઉપર અસર કરતા પરિબળો ઉદ્દીપકનું વિભાજન કરી અને તમે ઉપયોગમાં લ્યો તો એનું પ્રક્રિયા જે છે એ કેવી થશે અને પ્રક્રિયાના વેગમાં વધારો થશે. સેકન્ડ છે કે ઉદ્દીપકની ખરબચડી સપાટી. તો ઉદ્દીપકની ખરબચડી સપાટી શું કહે છે તો કે કોઈ પણ તમે કમ્પાઉન્ડ લ્યો એની સપાટી ખરબચડી હશે તો એની ખરબચડી સપાટી જે છે એની ખરબચડી સપાટીના લીધે એના ખાંચા અને ખૂણા બધા જ ખાંચા અને ખૂણા ઉપર બધા જ શું હશે તો કે સક્રિય કેન્દ્ર આવેલા હશે. કઈ રીતે તો કે માનો કે આ કોઈ નિકલનો પ્રક્રિયક છે, એમાં અહીંયા તો માનો કે અહીંયા કોઈ પણ નથી, બરાબર, તો આ એની ખાંચ ઉપર પણ જે હશે પરમાણુ એ શું કરશે તો કે આવી રીતે અહીંયા માનો કે ખૂણો છે અથવા તો ખાંચો છે કે ખાડો છે, બરાબર, તો એની સપાટી ખરબચડી હોવાના લીધે આ જે છે એ ઉદ્દીપકની સપાટી જે છે ત્યાં તમને શું જોવા મળશે, સક્રિય કેન્દ્ર સંયોજકતા પરમાણુ જોવા મળશે, જે શું કરશે તો કે ઝડપથી પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરી અને રિએક્શનને ઝડપથી આગળ વધારશે. બરાબર, તો એની સપાટી ખરબચડી હોવાના લીધે એની ખરબચડી સપાટીના લીધે એની અંદર પ્રક્રિયાના વેગમાં કેવો થાય છે, વધારો થાય છે. જો લીસી સપાટીવાળા પદાર્થો હશે તો એ પ્રક્રિયકને ઝડપથી એબ્ઝોર્બ કરી શકશે નહીં, પરંતુ ખરબચડી સપાટીવાળા પ્રક્રિયકો હશે, ઉદ્દીપકો હશે તો એ શું કરશે તો કે પ્રક્રિયકને ઝડપથી એબ્ઝોર્બ કરશે અને પ્રક્રિયાને ઝડપથી નિપજની અંદર રૂપાંતર પામશે. એટલે કે અધિશોષણનો સિદ્ધાંત ઉપર અસર કરતા બે પરિબળો છે, ઉદ્દીપકનું વિભાજન અને ઉદ્દીપકની ખરબચડી સપાટી. આ બંને જે છે એના ઉપર અસર કરે છે કે જો તમે એનું વિભાજન કરી ઉદ્દીપકનું વિભાજન કરી અને તમે એનો ઉપયોગમાં લેશો તો પ્રક્રિયાના વેગમાં વધારો થશે
હશે, ઉદ્દીપકની સપાટી ખરબચડી હશે તો પણ પ્રક્રિયાના વેગમાં વધારો થશે. શા માટે? તો કે ઉદ્દીપકનું વિભાજન કરી અને તમે પ્રક્રિયક લેશો તો એમાં તમને મુક્ત સંયોજકતા એટલે પરમાણુની અંદર વધારો થશે, એટલે પ્રક્રિયા ઝડપથી થશે, પ્રક્રિયા વેગમાં વધારો થશે. અથવા તો તમે ખરબચડી સપાટી એટલે કે ખાડા ખૂણા અને ખાંચાવાળા તમે ઉદ્દીપક લેશો તો એની ખરબચડી સપાટી જે છે એમાં તમને મુક્ત પરમાણુની સંખ્યામાં શું થશે? વધારો થશે, એટલે એ જે છે પ્રક્રિયક સાથે ઝડપથી પ્રક્રિયા કરી અને નિપજમાં રૂપાંતર પામશે. તો આ જે છે એ બંને પ્રક્રિયકો અધિશોષણના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. તો આપણે આ જોયું. આજે આપણે કેટલું જોયું? તો કે મધ્યવર્તી સંયોજનનો સિદ્ધાંત, અધિશોષણનો સિદ્ધાંત 5 સ્ટેપની અંદર કાર્ય કરે છે. પ્રસરણ, અધિશોષણ, સક્રિયકૃત સંકીર્ણની બનાવટ, સક્રિયકૃત સંકીર્ણનું વિઘટન અને નિપજનું પ્રસરણ. તો આ 5 સ્ટેપની અંદર એ કાર્ય કરે છે. એને અસર કરતા પરિબળો આપણે જોઈએ તો ઉદ્દીપકનું વિભાજન અને ઉદ્દીપકની ખરબચડી સપાટી, આ બંને જે છે એના ઉપર કાર્ય કરે છે. હવે આપણે જે છે ઉદ્દીપકના થોડા પ્રકાર જોવાના છે કે ઉદ્દીપન વિષ એટલે કે ઝેર, બરાબર, એટલે કે ઉદ્દીપક વિષ, એના વિશે આપણે નોંધ. પછી ઋણ ઉદ્દીપન, ધન ઉદ્દીપન, કાયમી વિષ, સ્વયં ઉદ્દીપન, આવા ઉદ્દીપનના થોડા પ્રકાર જે છે એ આપણે જોવાના છે. એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈ લઈશું. કયા કયા? તો કે સ્વયં ઉદ્દીપન, ધન ઉદ્દીપન, ઋણ ઉદ્દીપન, કાયમી વિષ અને વિષ ઉદ્દીપન. અને આપણે જે છે એસિડ બેઝ ઉદ્દીપન અને પ્રેરક ઉદ્દીપન જે છે એ આપણે જોઈ લીધું કે એસિડ બેઝ ઉદ્દીપન કોને કહેવાય? તો કે ઉદ્દીપક જે છે એ એસિડ બેઝ ફોર્મની અંદર હોય, એસિડિક મીડિયમમાં હોય કે બેઝિક મીડિયમમાં હોય તો એને કેવું કહેવાય? તો કે એસિડ બેઝ ઉદ્દીપન કહેવાય. અને પ્રેરક ઉદ્દીપન, તો કે પ્રેરક ઉદ્દીપન કોને કહેવાય? તો કે એવા ઉદ્દીપકો કે જે રાસાયણિક પ્રક્રિયા જ્યારે થતી હોય ત્યારે બંને પ્રક્રિયકો એકબીજાને પ્રેરણારૂપ બને તો એને પ્રેરક ઉદ્દીપકો કહેવામાં આવે છે. અને ઉત્સેચકીય ઉદ્દીપન એટલે કે એન્ઝાઇમ કેટાલિસ્ટ આપણે એક જોવાનું છે. આના પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે થોડાક 5 થી 6 પ્રકાર જે છે એ આપણે જોઈ લઈશું. અને એના પછી ઔદ્યોગિક ક્ષેત્રે ઉદ્દીપકનું મહત્ત્વ કે ઉદ્યોગોમાં ઉદ્દીપકો જે છે એ શું ભાગ ભજવે છે. એક ક્વેશ્ચન બાકી છે અને એક તમારે નાનો ક્વેશ્ચન કે ઉદ્દીપકનું ઔદ્યોગિક ક્ષેત્રે મહત્ત્વ અને ઉદ્દીપકના પ્રકાર, એ 2 ક્વેશ્ચન આપણા નાના બાકી છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં એટલે કે નેક્સ્ટ ડે કાલે જ, બરાબર, એ આપણે જોઈ લઈશું. ઓકે, થેન્ક યુ.